નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બોમ્બની ધમકી મળતા ફફડાટ ફેલાયો છે। સુરતમાં બોમ્બની ધમકીથી ફફડાટ ફેલાયો છે। તો ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોસ્ટ ઓફિસ અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસ હાથ ધરી હતી। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી। હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસ દ્વારા હાશકારો લેવામાં આવ્યો છે। તો સુરત ખાતેથી આ સમાચાર, પરંતુ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। તો પોસ્ટ ઓફિસ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ફફડાટ ફેલાયો છે અને સુરતમાં બોમ્બની ધમકીથી ફફડાટ ફેલાયો છે। તો સુરત ખાતેથી આ સમાચાર, વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। પોસ્ટ ઓફિસ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ તપાસમાં જોડાઈ હતી। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા હાલ હાશકારો કરવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। તો પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરત ખાતેથી, બોમ્બની ધમકીથી ફફડાટ ફેલાયો છે। જામનગરમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે ભોઈ સમાજ દ્વારા વિશ્વવિખ્યાત હોળીનું આયોજન કરાયું છે। જ્યારે આજે સવારે વિધિવત 25 ફૂટથી વધારે ઊંચી વિશાળ હોલિકા પ્રહલાદને ખોડામાં બેસાડેલી પ્રતિમાઓનું પ્રોસેસન નીકળ્યું હતું। આ પ્રોસેસનમાં ભોઈ સમાજના લોકોએ પોતાની માનતા પૂરી કરી હતી અને વાજતે ગાજતે હોલિકાની શોભાયાત્રા નીકાળી હતી। આજે સાંજે હોળી ચોકમાં પહોંચી હોલિકાનું સ્થાપન કરવામાં આવશે અને રાત્રિના સમયે હોલિકાનું દહન કરવામાં આવશે। હોલિકાની વિશેષતા એ છે કે આપણે જોઈએ છે કે ભાઈ હોલિકા દરેક જગ્યાએ દહન કરવામાં કે પ્રોસેસન નથી નીકળતું, તો અમારા સમાજ દ્વારા છેલ્લા 70 વર્ષથી આ જ રીતે હોલિકાનું પૂતળું બનાવી અમારા સમાજની વાડીએથી વાજતે ગાજતે સુભાષ શાક માર્કેટ હોલિકા ચોક ખાતે આ હોલિકાને લઈ જવામાં આવે છે, જ્યાં સાંજના સમયે જામનગર અને દેશ વિદેશમાંથી આવતા લોકો માટે આને દર્શનમાં મૂકવામાં આવે છે। સાથોસાથ આ હોલિકા છે એની અંદરમાં ઘણા બધા પોતાની ઈચ્છાઓ, પોતાની માનતાઓ લઈને આવતા હોય છે। જે લોકોની ઈચ્છાઓ માનતાઓ પૂરી થતી હોય છે એ લોકો માતાજીને ભેટ સ્વરૂપે ચુંદડી ઓઢાવે છે અને જે લોકોને બાળકો નથી થતા હોતા એ લોકો માતાજીની સાડી છે એ પ્રસાદી સ્વરૂપે ઝીલી અને લઈ જાય છે। વીરપુર જલારામ મંદિર આવતીકાલે બંધ રહેશે। ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2 કલાકથી મંદિર બંધ રહેશે। વીરપુર ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા જાહેરાત કરવામાં આવી। બપોરના 2 કલાકથી રાત્રે 8-10 કલાક સુધી મંદિર બંધ રહેશે। ચંદ્રગ્રહણને લઈને સાંજની આરતી રાત્રે 9 કલાકે કરવામાં આવશે, તેમજ પ્રસાદીનો સમય સવારે 10 થી બપોરે 1 કલાકે રાખવામાં આવશે। રાજકોટ શહેરમાં નકલી પોલીસનો કિસ્સો સામે આવ્યો છે। પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને જનાર્દન સહાની નામના વ્યક્તિને ડરાવી ધમકાવ્યો હતો અને 30,000 રૂપિયા રોકડ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા। જ્યારે આ સમગ્ર મામલે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર સંદીપ રામાવતની ધરપકડ કરવામાં આવી છે। 25/2/2024 રોજ વીરામણી સ્વીટ્સની દુકાન પાસે ઊભા હતા। તે દરમિયાન 2 ઈસમો અજાણ્યા આવી તેમને કીધેલું કે અમે પોલીસવાળા છે અને તમે પોલીસ સ્ટેશન તમને લઈ જવાના છે અને પૈસા ના લઈ જાવ તો પૈસા આપો, તેમ કરીને ધાકધમકી આપીને પૈસા કઢાવવા માટે તેમને પોલીસની ઓળખ આપીને કઢાવેલા 30,000 રોકડા રૂપિયા। અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ 308-204 અને 305 મુજબની ફરિયાદ દાખલ કરેલ છે અને ત્યારબાદ ગુનો દાખલ કર્યા બાદ પોલીસે આ નકલી પોલીસની ઓળખ આપીને પૈસા કઢાવનાર ઈસમને પકડી પાડેલ છે। ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં નશાની હાલતમાં માથાકૂટની ઘટના બની હતી। મફતનગરમાં શ્રમિક પરિવારના ઘર પાસે નશો કરવાની ના પાડતા લુખાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી। ધોકા, પાઇપ, છરી જેવા હથિયાર લાવી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અસામાજિક તત્વો ઘરમાં તોડફોડ કરી ફરાર થયા હતા। ત્યારે સમગ્ર બનાવનો વિડીયો ઉતારી જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે, તેમજ આ મામલે શ્રમિક પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। અમે લોકો બેઠા હતા તો એ લોકો ગાણું બોલવા સુનીલ આવ્યો હથિયાર લઈને। પછી અમે એમ કીધું ને, મારી મમ્મી એમ કીધું કે અમારે નથી બાજુ, તોય તે જેમ આવે મન ફાવે એમ ગાણું બોલવા માંડ્યો।
પછી ઈ થયું તા પછી એનો ભાઈ કાળો, પછી ચેતન, સુનિલ ને ભાજી ને દીપક ની બધા આવીને તેના ગાળું બોલવા માંડ્યા ને હથિયાર લઈને આવ્યા ને સરી, તલવાર, ધોકા, ધાર્યું ને પેપ ને અમારે ના જાવામાં જીવનો જોખમ છે, હવે અમારે શું કરવું? સુરતના કોસંબાના હથોડા ગામે પોલીસ અને ગૌરક્ષકો પર થયેલા હુમલાના વિરોધમાં વિનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી. હુમલાખોરો સામે કડક કાર્યવાહી, ગાયને રાજમાતાનો દરજ્જો, સુરક્ષા વધારવાની માંગ સાથે આવેદન અપાયું. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન તેજ કરવાની ચીમકી આપવામાં આવી. સુરત ગૌરક્ષકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમની જોડે વાત કરશું. આપનું પરિચય ના હાલ જે તમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે, શું આખી ઘટના હતી ને શું માંગ લઈને આવ્યા છો? મારું નામ જયભાઈ પટેલ છે. આજરોજ સમસ્ત હિન્દુ સમાજ, સાધુ સંતો અને જૈન મુનિઓ સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ. અમારી માંગ એ છે કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં અનેકો જગ્યાએ ગૌહત્યા થઈ. આ ગૌહત્યા નાબૂદીની વાત કરતી સરકારમાં અવારનવાર ગૌહત્યા થઈ રહી છે. તો આ ગૌહત્યા રોકવા માટે સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે અથવા તો રાજ્યમાતા જાહેર કરે અને ગૌહત્યા વિરુદ્ધના જે કોઈ બી કાયદા છે એમાં ફેરફાર કરે અને ગૌહત્યારાઓને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરે, આવી અમારી માંગ છે. અને જો સરકાર આ વસ્તુ નહીં કરે તો આવનારા વિધાનસભાના ઇલેક્શન પહેલાં ગૌરક્ષકો અને સમસ્ત હિન્દુ સમાજ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. અને આપની ચેનલના માધ્યમથી કસાઈઓને પણ એક વાત કહેવા માગું છું કે અમે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામને માનનારો હિન્દુ સમાજ છે અને મર્યાદામાં રહીને કાયદાનું પાલન કરે છે, મર્યાદામાં રહીને ગૌરક્ષા કરે છે. પણ જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણને માનીને ગૌ માતાને બચાવવા નીકળશે ત્યારે પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વગર બે તમારા ઓછા થાય કે બે અમારા ઓછા થાય, અમે અમારી તૈયારીમાં જ છીએ. બિલકુલ. બીજા એક બહેનો એમની જોડે વાત કરશું. એમ તો કહેવાય કે ભાજપ હિન્દુવાદી સરકાર છે, તો એનામાં કતલખાના ચાલે છે ને ગૌરક્ષકો પર હુમલા થાય છે, શું કહેશો? ગૌરક્ષક પર આયા દિવસ હુમલા થઈ રહ્યા છે. એના માટે અમે એ જ કહીશું કે આજે અમે જે સરકાર બેઠી છે કેન્દ્રમાં, એમને અમે એ જ નિવેદન કરવા માગીએ છીએ કે આયા દિવસ ગૌ રક્ષાઓ પર હત્યા થઈ રહી છે અને એમના પર હુમલા થઈ રહ્યા છે. પોલીસ પ્રશાસનથી માંડીને જે ગૌ માતાની રક્ષા કરે છે એના પર હુમલા થઈ રહ્યા છે. તો સરકારને અમે એ જ નિવેદન કરીશું કે હમણાં આવનારા ઇલેક્શન ચુનાવ પહેલાં ગૌ માતાના રક્ષા માટે સારા કાનૂન પાસ કરે અને જે ગૌ હત્યારાઓ છે એમના પર કડીથી કડી કાર્યવાહી કરવામાં આવે અને એમને સજા આપવામાં આવે. ये पहली बार नहीं हुआ है कि हिंदू भाइयों के ऊपर, हिंदू गौरक्षकों पर आत्मघाती हमला जिहादियों द्वारा किया जा रहा है देश में. भारत सरकार को केंद्रीय स्तर पे पूरे राष्ट्र में एक कठोर कानून बनाने होंगे कि भारत देश के अंदर एक भी गौ की हत्याएं न हो. और लगातार जिस प्रकार से गौ हत्या हो रही है, वर्तमान सरकार को संज्ञान लेते हुए ये राष्ट्रव्यापी बनाना पड़ेगा और आंदोलन भी किया जाएगा. इन्हें केंद्र स्तर पे जो कानून बनाने हैं कि किसी भी गौ की हत्या न हो और किसी भी गौरक्षक के ऊपर यदि आत्मघाती हमला किया जाता है तो ऐसे लोगों की सबसे पहले कठोर कार्रवाई के साथ साथ नागरिकता देश की समाप्त कर देनी चाहिए. બેનર પોસ્ટર લઈને અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે. અભિયાન છે જોડવા માટે મિસ કોલ કરો, એ બેનર લઈને આ લોકો અહીંયા પહોંચ્યા છે. હાલ તો કલેક્ટરમાં આવેદન આપવા જઈ રહ્યા છે. ગૌ માતા રાષ્ટ્રમાતાને દરજ્જા આપો તે માંગ લઈને કલેક્ટર સુધી આવેદનપત્ર આપવા જવાના છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો રાજ્યભરમાં ઠેર ઠેર હોલિકા દહનની ઉજવણી કરવામાં આવે છે. હોલી પર્વની હવે અને આજ મુદ્દે આપણી સાથે જૂનાગઢથી ભાવિક જોશી લાઈવ જોડાઈ ગયા છે. જી ભાવિક, હવે રાજ્યભરમાં હોલિકા દહનની હવે પૂજા કરવામાં આવી રહી છે અને લોકો દ્વારા હવે ખૂબ ઉત્સાહ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? હેલો ભાવિકભાઈ. જે ચોક્કસથી જણાવું તો જુનાગઢની અંદર જે રીતે છે અત્યારે વર્ષોની પરંપરા રહી છે કે ગરવા ગિરનાર ઉપર હોળી પ્રગટ્યા બાદ જે છે તે જુનાગઢ શહેર સહિત આજુબાજુના તમામ ગામડાઓ છે, ગામડાઓની અંદર હોળી પ્રગટતી હોય છે. હાલ આપણે છીએ જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારની અંદર છીએ કે જ્યાં વર્ષોની પરંપરા પ્રમાણે 51,000 થી વધારે જે છાણાની હોળી કરવામાં આવે છે. હાલ દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ તમામ આયોજક મિત્રોએ જે છે સૌથી ઊંચી હોળી તૈયાર કરી છે અને છાણા એટલી સાથે 51 કિલો જેટલી અગરબત્તી પણ આમાં વાપરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આપણે સાથે હાલ જે આયોજક છે તે વીરાભાઈ જોડાઈ ચુક્યા છે. વીરાભાઈ સાથે સીધી વાત કરીશું. જી વીરાભાઈ, આપણે અહીંયા કઈ રીતની હોળી કરે? મંત્રીને તો આભાર માનું છું કે અમારી નોંધ લીધી. અહીંયા અમારે
આખા જુનાગઢ જિલ્લામાં 200 થી 250 ગામને ઓલી મોટી ઉતાવળ અમારી થાય છે. અમારે ગિરનાર દાતા એની ઊંચી અમારી મોટી ના 51,000 છાણા ગાંધીગામ રબારી સમાજના તમામ કાર્યકર્તાઓ તન ધનથી મહેનત કરીને આ છાણા 51,000 એકત્રિત કરે ને 51 કિલો અગરબત્તી આમાં ઉમેલી છે. તો હું ગાંધીગ્રામ જનતાનો અને અમારા રબારી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું. કઈ રીતનું આયોજન કરવામાં આવે છે, શું કહેશો? આયોજનમાં છેલ્લા 15 થી 20 દિવસ પહેલા અમારા રબારી સમાજના કાર્યકર્તા તમામ રામભાઈ છે, નિલેશભાઈ છે, ભાઈ આજાભાઈ છે, હિમાભાઈ છે, રામભાઈ છે, આ તમામ અમારા યુવા કાર્યકર ટીમ તન મન ધનથી બધે છાણા એકઠી કરીને ઉતારથી કરે ના અમારે શિવડી પોલીસ સ્ટેશન બાજુમાં સામે છે એનો અમને તન મન ધનથી સહકાર મળે છે. ચોક્કસ કહી શકાય કે આયોજકો કહ્યું કે પોલીસ સ્ટેશન પણ સામે હોય, પોલીસ પ્રશાસન તરફથી, વહીવટી તંત્ર તરફથી પણ જે છે તે તમામે તમામ પૂરતો સહકાર મળતો હોવાનું પણ જણાવી રહ્યા છે. સૌથી મોટી હોળી છે આજે પરંપરા પ્રમાણે જુનાગઢ શહેરની અંદર 9 વાગ્યાની આસપાસ છે તે હોલિકા દહન શરૂ થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ ભાવિક, આભાર. વડોદરાથી હવે આપણી સાથે વડોદરાથી સત્યમ નિવાસકર લાઈવ જોડાઈ ગયા છે. જી સત્યમ, હવે ઠેર ઠેર જગ્યાએ હોલિકા દહનની શરૂઆત થઈ ગઈ છે ને ભક્તોનું ઘોડાપુર પણ ઉમટી પડ્યું છે, શું કહેશો? મહિલાઓ દ્વારા પૂજા અર્ચના પણ કરવામાં આવી છે. જ્યારે રાજ્યભરમાં ઠેર ઠેર જગ્યાએ હોલિકા દહન શરૂ થઈ ગયું છે, મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે હોળી પ્રગટાવીને હોળીની ઉજવણી કરવામાં આવી છે. જ્યારે પાલજમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી છે. જ્યારે ભક્તોનું ઘોડાપુર પણ ઉમટી પડ્યું હતું. હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે અનેક જગ્યાએ. હોલિકા દહનની હવે આ એક પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે. જ્યારે પ્રગટાવવામાં આવી રહી છે હોલિકા અને તે બાદ હવે ભક્તોનું ઘોડાપુર પણ ઉમટી પડ્યું છે. રાજ્યભરમાં હોલિકા દહનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આપણી સાથે વડોદરાથી સત્યમ નિવાસકર જોડાઈ ગયા છે. જી સત્યમ, હોલિકા દહનની શરૂઆત થઈ ગઈ છે, હવે મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, શું કહેશો? જોવા મળી રહ્યું છે કે આ આયોજકો દ્વારા પણ જણાવવામાં આવે છે કે આ ફોટોગ્રાફી મોટી હોળી છે તેવી વાતો દ્વારા કરવામાં આવે છે. એટલે એના પહેલા જામનગર દ્વારા જે લાકડા છે તેને લઈને એ બધી વિવિધ વિશેષ તૈયારીઓ એમાં કરવામાં આવે છે. આ હોળી હોય છે અને આ હોળીના દહનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે જામનગર તેમની સાથે કેટલા વર્ષની પરંપરા છે કેવી રીતે તૈયારી હોળીની મોટા પ્રમાણમાં એક એ હોય છે કે લોકો એકત્ર આવે છે ગામના સોસાયટીના લોકો આ સેલિબ્રેટ કરે છે આપણા હિન્દુ ફેસ્ટિવલ. ચોક્કસ હવે અસત્ય પર સત્યની જીતી લઈને આ હોળીના દહન ગીતો કરવામાં આવ્યું છે. અને એકાદ લોકો પોતાના સાથે જે શ્રીફળ છે તે શ્રીફળ લઈ આવ્યા છે તેને ઉદાહરણ માટે આપણી સાથે બીજા ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું. શું કહેવા માંગશો, કેવા પ્રકારની સૌથી વિશેષ આ હોળીનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું છે? વડોદરા શહેરમાં મોટી હોળી માંજલપુર ગ્રામ સાથે વર્ષોની પરંપરા અનુસાર જ્યારથી માંજલપુર ગામનું અસ્તિત્વ ત્યારથી આ હોળીનું પૂજન અને હોળિકા દહન માંજલપુર ગ્રામજનોના સાથ સહકારથી થાય છે. આ હોળીનું મહત્વ એટલું છે કે સમગ્ર ગામજનોની આ એક સામૂહિક હોળી છે. કોઈ ફળિયા અલગ અલગ ફળિયા હોય છતાં પણ દરેક ફળિયાના બધા જ મિત્ર મંડળો ભેગા થઈને આ સામૂહિક હોળી માંજલપુર ગામના ભાગોળો કરતા આવે છે. અને આ હોળીની વિશેષતા હોય છે કે આ હોળીના પૂજન કરીને જે માનવામાં આવે છે અને જે કંઈ બી મનોકામના માંગવામાં આવે છે તે તમામ મનોકામના હોય, તમામ શ્રદ્ધાભાઈ જે કંઈ બી તમે આ હોળીકા પૂજન વખતે માંગ્યું હોય
તમામ મનોકામના આજે ભરીમાં પૂર્ણ થાય છે અને માતાજીના આશીર્વાદ એ પરિવાર અને એટલે જોવા જઈએ જે પ્રમાણે ગ્રામજનો એક મહિના પહેલાથી આજે મોટી જે હોલિકા દહન કાર્યક્રમ છે તેને લઈને આ અમરેલી વિસ્તાર સાથે વિવિધ તૈયારીઓ કરવામાં આવે છે અને આજે હોલિકા દહનનો જે કાર્યક્રમ છે તેને લઈને પણ મોટી સંખ્યામાં જે માંગલપુર ગ્રામજનો વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. જી બિલકુલ સત્યમ, આભાર. રાજ્યભરમાં હોલિકા દહનની શરૂઆત હવે થઈ ગઈ છે. હવે બીજી તરફ આપણી સાથે રાજકોટથી ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, હવે મહિલાઓ દ્વારા હવે હોલિકા પ્રગટાવવામાં આવી છે, પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, હવે લોકોમાં કેવો માહોલ છે? સોસાયટીના દ્રશ્યો જ્યાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા એક ભવ્ય આયોજન છે તે દર વર્ષે કરવામાં આવે છે અને એક પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે. ખાસ મહત્વની બાબત એ છે કે લાંબા સમયથી આવું ભવ્ય આયોજન છે તે હોલિકા દહનનું થાય છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. ન માત્ર હોલિકા દહન પણ બાળકો માટે એક મનોરંજન તો એક જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એટલે કે કોઈ પણ પ્રકારનું જે કહી શકાય કે એક સુરક્ષાને પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે કે હાલ હોલિકા દહનને લઈને ભવ્ય આયોજન રાજકોટમાં જે રીતના થાય છે એવી રીતના રાજકોટમાં આ આયોજન છે તે કરવામાં આવ્યું છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ ટૂંક સમયમાં જ આ દહનનું હોલિકા દહનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ જલારામ બે સ્વસ્તિક ગ્રુપના દ્રશ્યો કે જ્યાં કહી શકાય કે આ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે સ્થાનિક આગેવાનો છે સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? ભવ્ય આયોજન લાંબા સમયથી કરી રહ્યા છે, કઈ પ્રકારનું આખું આયોજન છે? આ છેલ્લા 10-15 વર્ષથી આયોજન વિક્રુભાઈ લાલ અને તેમના બે પુત્રો આ વખતથી જલ્દી આખી આવી ગઈ છે જે ઓમલાલ અને રાજલાલ, આ બંને અમારા દીકરાઓ, એનું ભવ્ય આયોજન છે. અને આ આખી હોળી આ પહેલી વખત રાજકોટમાં 20,000 જણાથી મોટી હોળી જે આખી રિવોલ્વિંગ હોળી સાથે અને રાજકોટનું ભવ્ય આયોજન પહેલી વાર થઈ રહ્યું છે. આટલા બધા ઘણા વર્ષોથી આપ જોઈ રહ્યા છો આટલી બધી રાઈડ, નાના છોકરાઓ છોકરીઓ માટે, ભૂલકાઓ માટે નાની નાની રાઈડ, મોટાઓ માટે આ વખતે ચીપ્સનું આયોજન કર્યું છે. ચીપ્સ, બટેટાની ચીપ્સ અને પાછો વોટરમેલનનો જ્યુસ, એ બે વસ્તુ કરવામાં આવી છે. અને દર વખતે આવું ભવ્ય આયોજન થતું રહ્યું છે અને આપણા ઘણા બધા વર્ષોમાં થતું રહેશે અને ભગવાનના ખૂબ જ આશીર્વાદ છે. ઘનશ્યામભાઈ એક બાબત છે, સ્થાનિક આગેવાન છે. ઘનશ્યામભાઈ શું કહેશો, દર વર્ષે આ પ્રકારનું આયોજન શું કહેશો, શું પ્રકારનું આયોજન છે અને વિશેષ પ્રકારનું આયોજન હોલિકા દહનમાં છે? વિક્રુભાઈ લાલ સ્વસ્તિક ગ્રુપ દ્વારા આયોજન છે સોસાયટી જલારામ શહેરમાં દર વર્ષ કરતા આયોજન છે. બધા કરતા અલગ બની જે હોળી પ્રગટાવવાની છે એમને એક પેલો બેન્ચ છે એ બેન્ચ ઉપર રાખવામાં આવી છે, એના ઉપર હોળી આખી છે. આવું કદાચ હું એવું કહું કે મારે ફર્સ્ટ ટાઈમ આવું જોયું છે કે હોલિકા મરતી હોય છે અને આ રીતે હોળી પ્રગટાવવામાં આવી રહી છે. તો એક અનેરું આયોજન સાથે સાથે જે લોકો જે ભાવિકો આવી રહ્યા છે, જે લોકો દર્શનાર્થે આવી રહ્યા છે, એમના બાળકો માટે, એમના પરિવાર માટે રિક્ષા, ઝૂલા, લપસણી આવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે આવતા જે લોકો છે એમના બધાને વોટર મિનરલ અલગ અલગ નાસ્તો બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. વિક્રુભાઈ લાલ અને સમગ્ર કુટુંબ અભિનંદન. બાળકો માટે ખૂબ જ ભવ્ય આયોજન છે ત્યાં કરવામાં આવ્યું છે. દ્રશ્ય છે તે આપણે દેખાડવા માંગીએ કે આજે હાલ અત્યારે જે હોલિકા દહન થઈ રહ્યું છે કહી શકાય કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ આયોજન થાય છે પણ અહીં વિશેષ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. બાળકોને પણ આ હોલિકા દહન જોવાની એક ઈચ્છા હોય છે ત્યારે અહીં અનોખી રીતે આ હોલિકા દહનનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. ખાસ રાજકોટમાં કહી શકાય કે 2000થી વધુ જગ્યાએ હોલિકા દહનનું આયોજન છે કરવામાં આવ્યું છે સાર્વજનિક સ્તરે. પણ અહીં જે હોલિકા દહન જે આખો માહોલ છે તે આખો અનોખો છે. દર વર્ષે એટલે કે અંદાજિત 5-15 વર્ષ પહેલા આ હોલિકા દહનનું આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું. એક પ્રકારનું પ્રથા છે આજે પણ યથાવત રાખી. જી ધ્રુવ, આભાર.
તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.